હવે વાત સુરતની કરીએ, જ્યાં યુવાધનને બરબાદ કરવાનો પર્દાફાશ થઈ ગયો છે। સ્ટારલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરવાનો ખુલાસો થયો છે। ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ વેચતા હતા। 35 ઇન્સ્યુલિન સિરિંજમાં ઇન્જેક્શન મળી આવ્યા છે। તો જમીલ જંગલી, તોફિક અને સાથે જ રેહાનની ધરપકડ કરી લેવામાં આવી છે। 12.56 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે તેમની ધરપકડ કરાઈ છે। ડિલિવરી માટે મહિલાનો ઉપયોગ કરતા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે કાટસો ઘડવામાં આવ્યો હતો, 3ની ધરપકડ। એકદમ તમારી વાત સાચી છે। યુવાધનને બરબાદ કરવા માટે જે ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો હતો તેના ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા હાથ લાગી છે, કારણ કે 3 જેટલા જે પેડલર્સ છે તેમને ધરપકડ કરી લેવામાં આવી છે સત્તાવાર રીતે। હાલ તમારી સામે છે કે આ જીપના અંદર એમને અહીંયા બેસાડવામાં આવ્યા છે, અહીંયાથી એમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। વાત છે શનિવારે રાત્રે મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, જેના અંદર 3 આરોપીઓ જે પકડવામાં આવ્યા છે, જેમાં એક જમીર જંગલી છે અને સાથે જ એના સાથેનો બીજો એક 10 જેટલા ગુનામાં સંડોવાયેલો તોફિક જહાંગીર પટેલ દેખાઈ રહ્યો છે અને રેહાન રહેમાન ખાન, આ બંને જે પદ્માનગરના છે, બંનેને દબોચી લેવામાં આવ્યા છે। 1.25 લાખથી વધીની કિંમતનું આ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। 12.54 ગ્રામ ડ્રગ્સ છે। મહત્વની ખુલાસો જે આમાં આવ્યો છે કે 11 જેટલી શીશી અને 35 જેટલા ઇન્સ્યુલિન ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યા। સ્ટરલાઇન વોટરમાં એમડી મિક્સ કરીને આ ડ્રગ્સ ભરેલી સિરિંજ ગ્રાહકોને વેચવામાં આવતી હતી અને ડ્રગ્સ વેચાણના રોકડા પણ 60,000થી વધુ કબજે કરવામાં આવ્યા છે। આ ત્રણેયને હાલ સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એમને અહીંયાથી ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ જે મહત્વનો ખુલાસો થયો છે કે ડ્રગ્સ જે હતું તે પાવડર ફોર્મમાં વેચાતું હતું, પરંતુ પ્રથમવાર એવું સામે આવી રહ્યું છે કે એ જ એમડી ડ્રગ્સને હવે પાણીના અંદર મિક્સ કરીને એની સિરિંજ જે હોય છે ઇન્સ્યુલિનની, તેને 3,000થી વધુની કિંમતમાં વેચવામાં આવી રહી હતી। જી।